અમરેલી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવી આપી સલામી. હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા, મહિલા રાઇફલ ડ્રીલ, મોટરસાયકલ સ્ટન્ટ અને દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓએ બની આકર્ષણનું કેન્દ્ર. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ડોક્ટર જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ ઐતિહાસિક પ્રસંગે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. સમારોહ દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ આકર્ષક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મહિલા રાઇફલ ડ્રીલ, મોટરસાયકલ સ્ટન્ટ, યોગ નિદર્શન તેમજ દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત લોકોના ઉત્સાહ જગાવ્યો હતો. આ પ્રસંગે અંબાજીની આદિજાતિ બાલિકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલું બિગ પાઇપ બેન્ડ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેમજ મારું અમરેલી થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓએ અમરેલીની ઓળખ અને સ્થાનિક સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લી જીપમાં સવાર થઈ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ સંદેશ આપ્યો હતો. રાજ્ય કક્ષાના આ ભવ્ય સમારોહમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, પોલીસ મહાનિર્દેશક GS મલિક, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીની ધરતી પર યોજાયેલી રાજ્ય કક્ષાની આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. રાષ્ટ્રગીત, દેશભક્તિના નારા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ જન સંદેશ ન્યૂઝ, અમરેલી.